સુરતના હરિપુરા વિધાતા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં હડતાલ 3 ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના કારીગરોએ ગઈકાલે હડતાલ પાડી પગાર વધારાની કામના કલાકો ઘટાડવાની માંગ। આજે કડોદરા પોલીસ સ્ટેશને કારખાના માલિકોની બેઠક યોજાઈ। કારીગરોને અન્ય તત્વો ભડકાવતા હોવાની માલિકોની રજૂઆત। ભડકાવનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ। ઉચ્ચ પોલીસ અધિકારીઓએ માલિકોની રજૂઆત સાંભળી માલિકોનું આવેદનપત્ર પોલીસે સ્વીકાર્યું છે। સુરત ગ્રામ્ય જિલ્લાના કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિધાતા અને છત્રાલા ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે। એમાં મોટાભાગે એમ્બ્રોઇડરીના કારખાનાઓ છે। આ કારખાનાના માલિકો અને મેનેજરો દ્વારા આજે કડોદરા પોલીસ સ્ટેશનમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે છેલ્લા 2-3 દિવસથી થોડા અસામાજિક તત્વો આ ઇન્ડસ્ટ્રીઝના મજૂરો જે કામ કરવા આવે છે એમને અંદર ઉશ્કેરણી ફેલાવી અને વેતન વધારો કરવા માટેથી, રજાના દિવસો નક્કી કરવા માટેથી અને જે કામ કરવાના જે કલાકો છે એમાં ઓછા કરવા માટેની રજૂઆતો લઈને અન્ય કારીગરોને ઉશ્કેરે છે। આ બાબતે કડોદરા પોલીસ સ્ટેશન તરફથી યોગ્ય બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એટલા માટેથી સતત પેટ્રોલિંગ રાખવામાં આવશે। અમે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ જેટલા રજૂઆત કરવા આવ્યા હતા એમને પણ સમજ કરી છે કે પોલીસ તરફથી સંપૂર્ણ સહયોગ મળશે, કોઈ અનિચ્છનીય ઘટના નહીં બને। અમે કારીગરો જે કામ કરવાવાળા છે એમને પણ અપીલ કરીએ છીએ કે તમારી કંઈ પણ રજૂઆતો હોય તો તંત્ર સમક્ષ રજૂ કરવામાં આવે। યોગ્ય રજૂઆતોને યોગ્ય સ્તરે એને નિકાલ કરવા માટેના પ્રયત્નો કરવામાં આવશે, પરંતુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને